થોડા સમયમાં જ એટલે કે ગણેશ ચતુર્થીના રોજ ગણેશજીના ગુણગાન ગાવાના દિવસો શરૂ થઈ રહ્યા છે। ત્યારે ગત રાત્રે અડાજણ સ્ટાર બજાર સામે આવેલા મેદાનમાં સ્વર્ગ ગ્રુપના એવી પટેલ દ્વારા શ્રી ગણેશજીનું ભવ્ય આગમન યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને ફટાકડાની આતશબાજી પણ માણી હતી। ત્યારે શું કહી રહ્યા છે એવી પટેલ આપણે જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, મેં પહેલાં જ કહ્યું હતું કે ફરી પાછા ગજાનન ગણપતિના દિવસો આવી રહ્યા છે। ત્યારે આપણે સુરત શહેરના ખાસ કરીને સ્ટાર બજાર પાસે અહીંયા છીએ અડાજણની અંદર। અહીંયા એવી પટેલ એટલે કે સ્વર્ગ ગ્રુપ દ્વારા ભવ્ય સુંદર મજાના ગણેશજીનું આયોજન કરવામાં આવ્યું છે। પાછળની તરફ આપ જોઈ રહ્યા છો ભવ્ય ડીજેનું પણ આયોજન છે। એક તરફ એફએલ ટાવર, બીજી તરફ અમેરિકાનું સ્ટેચ્યુ તો ખૂબ જ ખુશી છે। ત્યારે એવી પટેલ આપણી સાથે છે, તેઓ શું કહેવા માંગે છે આપણે જાણીએ। સ્વર્ગ ગ્રુપ દ્વારા જે રીતે ગણેશજીનું આગમન કરવામાં આવ્યું, ભવ્ય આગમન કર્યું છે, શું કહો છો? સ્વર્ગ ગ્રુપ દ્વારા આજે 14 તારીખે અડાજણમાં સૌથી મોટું ને સૌથી શાનદાર આયોજન કરવામાં આવ્યું છે। તેમાં અમે લોકો સ્પેશિયલી હરિદ્વારથી શંખનાથવાળાને બોલાવેલા। શંખનાથ દ્વારા અમારા ગણપતિ સ્વર્ગ ગ્રુપના ગણપતિના પ્રથમ દર્શન કરવામાં આવ્યા છે। ત્યારબાદ અમારા ગણપતિ મંડપ પર આવ્યા બાદ ગુજરાતમાં સૌ પ્રથમવાર ટુમોરોલેન્ડ જેવો કોન્સેપ્ટ કરવામાં આવ્યો છે ડીજેનો, અને ગુજરાતમાં સૌ પ્રથમવાર 50 ફૂટના એફિલ ટાવરનો ફાયર શો કરવામાં આવ્યો છે, જે ગુજરાતમાં કશે થયો નથી ને સૌ પ્રથમવાર અમારા સ્વર્ગ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ ગણપતિનું જે સ્થાપના જે આયોજન છે આ મેદાનમાં છે કે તમારા જે ગ્રુપ પંડાલ છે? અમારા ગણપતિની આ જ મેદાનમાં સ્થાપના છે। આ તમારું કેટલામું વર્ષ છે? આ અમારું 8મું વર્ષ છે। આજે કેટલા લોકો અત્યારે સામેલ હશે આજના આગમનની અંદર? સ્વર્ગ ગ્રુપના આગમનમાં 25 થી 30 હજાર પબ્લિક હતા। કેવું લાગી રહ્યું છે? બહુ વિશાળ આગમન હતું ને વિશાળ પબ્લિક હતું ને સુરતવાસીઓ ગણપતિ બાપાના આગમનમાં ખૂબ ઝૂમીને નાચી રહ્યા હતા। આ સિવાય 10 દિવસનો કાર્યક્રમ હશે? 10 દિવસ અમારે ત્યાં ભવ્ય ડાયરાનું આયોજન છે, રક્તદાન કેન્દ્ર છે અને ઘણી બધી એક્ટિવિટીઓ છે, આયોજનો છે। રક્તદાનનું કઈ જગ્યાએ હશે? અમારા મંડપના સ્તર પર જ છે। અને ડાયરામાં કોણ કલાકારો? ડાયરામાં અમારે ત્યાં દેવાઈભાઈ ખવર અને વિવેક સાંસલા। બીજું સુરતીજનો માટે શું સંદેશ હોય? હું બધા સુરતવાસીઓ, ગુજરાતવાસીઓને આપણા હિન્દુઓને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આપણા ભગવાનોના તહેવાર આપણે આ જ રીતે મનાવવા જોઈએ અને ખૂબ જ ઉત્સાહ અને આનંદથી મનાવવા જોઈએ।
મિત્રો હમણાં એવી પટેલ વાત કરી રહ્યા હતા આ વખતે આગમનની અંદર 30 થી 35,000 સુરતીજનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને એવી પટેલ એટલે કે સ્વર્ગ ગ્રુપની અંદર કંઈક નવું હોય છે એ રીતે ફટાકડાની ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી જેને કારણે ખૂબ જ ચીચિયારી થવા પામી હતી અને ભવ્ય શ્રી ગણેશજીનું આગમન યાત્રા આજે કરવામાં આવી છે. ટી 24 ચેનલ માટે પ્રકાશવાળા સુરત.